અને જ્યાં નામ અક્રૂરજીનું આવ્યું, અક્રૂરજીના તો આનંદના પાર ન રહ્યા. જો સેવા કોઈ પણ મળે, એ સેવાને આગળ કોઈ વિશેષણ નહીં લગાડવા. આ નાની સેવા, ના મોટી સેવા, ના ભીતરની સેવા, ના બહારની સેવા, ને આપણે લોકો સેવા શબ્દને પણ વિશેષણ લગાડી સેવા શબ્દને નાનો કરી દઈએ છીએ. સેવા એ સેવા જ છે. સેવા કોઈ દિવસ નાની હોતી નથી, સેવા કોઈ દિવસ મોટી હોતી નથી. સેવા કરનારો નાની સેવાને પણ મોટી બનાવી લેતો હોય છે, અથવા સેવા કરનારે પ્રત્યેક સેવાને મોટી માનીને કરવી જોઈએ કે મારું કેટલું સૌભાગ્ય છે કે મને બુહારી કાઢવાની સેવા મળી છે. આપણે લોકો લૌકિક કાર્યની જેમ સેવાનું મૂલ્યાંકન કરીએ છીએ ને, એટલે સેવાને નાની ને મોટી ને અંદરની ને બહારની ને ભીતરની નીચેની, આ બધા મૂલ્યાંકનો લૌકિક છે. લૌકિક વિચાર, લૌકિક મૂલ્યાંકન અને લૌકિક દ્રષ્ટિનો ઉપયોગ ક્યારે પણ ભગવત સેવામાં નહીં કરવો. આ લૌકિકતા છે કે આને તો ભીતરની સેવા મળી ને અમને તો બહારની સેવા મળી. અરે, જે સેવા મળી એને ભાવથી કરો, અને એવા ભાવથી કરશો ને તો બુહારી કરતા કરતા ત્યાં આવીને ઠાકોરજી તમને મળી જશે. તમને લાઈન કરાવવાની મળી હશે ને તો લાઈનમાં ઊભા ઊભા ઠાકોરજી મળી જશે. મૂળ વાત છે, મળેલી સેવામાં નિષ્ઠા છે કે ના મને પ્રભુ મળશે ને તો અહીંયા જ મળશે. પરે આદિની વાર્તામાં જુઓ ને, પરછેક ઠાકોરજી ત્યાં પહોંચી ગયા. તો સેવા નાની મોટી કે ના ક્યારે પણ જોખવાની, વજન કરવાની કે આ મોટી સેવા કરી નાની સેવા કરી. સેવા એ સેવા છે. હું તો હંમેશા કહું, ભાગ્યશાળીને ભગવાન મળે પણ સૌભાગ્યશાળીને સેવા મળે છે. સેવા તો ઠાકોરજીએ કરેલો વિશ્વાસ છે આપણા ઉપર. એટલે જે પણ સેવા મળે ને, તમે બેઠકજીમાં જાઓ, હવેલીમાં જાઓ, સત્સંગમાં જાઓ, એ ખુરશી રાખવાની સેવા હોય, લાઈન કરાવવાની હોય, કાઉન્ટરની હોય, એ બુહારી કરવા, જે પણ મળે એને પ્રભુની કૃપા માનીને સ્વીકારો, અહોભાગ્ય માનીને કરો કે મારા પર. નહીં તો આપણો વાર્તા સાહિત્યમાં પ્રસંગ નથી આવતો, પેલી નવી બહુ આવી હતી અને બહાર બુહારી કરતી હતી ને એના સસરાજી અંદર શૃંગાર ધરતા હતા. અને શૃંગાર ધરતા ધરતા મનમાં વિચાર આવ્યો કે આપણા મોચીને જોડા સીવવા ક્યારના આપ્યા છે, હજી નથી આપી ગયો. એટલામાં કોઈ મહેમાન આવ્યું, બહુને પૂછ્યું કે સસરાજી ઘરે છે? તો કે ના, એ તો મોચીની દુકાને ગયા છે. અને પેલા બૂમ પાડતા પાડતા બહાર આવ્યા કે અરે સેવા કરું છું, ખબર છે આવું કેમ કે છે? કે બાપા ખોટું ન લગાડશો પિતાશ્રી, પણ તમે બેઠા ભલે ઠાકોરજી આગળ હતા પણ તમારું મન તો મોચીની દુકાને જ હતું. આપણને આગળ જતા આવડે છે, નજીક પહોંચતા નથી આવડતું. 10 જણાને ધક્કો મારી આગળ જતા આવડે છે, પણ 10 જણાને આગળ કરી દર્શન કરાવી ઠાકોરજીની નજીક પહોંચતા શીખ્યા છો? આગળ જવાનો આગ્રહ ન રાખો, નજીક પહોંચવાનો આગ્રહ રાખો. અને જે દિવસે આ ગણિત શીખી ગયા ને ભક્તિ માર્ગનું, લાભ આપવાનો, પુષ્ટિ માર્ગમાં તો લાભ આપવાનો છે. અહીંયા તો મહાપ્રસાદ છે. ઠાકોરજીને ધરો એ સામગ્રી, પ્રભુ આરોગીને આપે એ પ્રસાદ, અને વૈષ્ણવને લેવડાવીને બચે ને એને મહાપ્રસાદ કહેવાય. આપણે ત્યાં તો મહાપ્રસાદનો વિવેક છે. આપણે ત્યાં તો હાથ લગાવવાનો વિવેક છે. જારી ભરવા ગયા, મારી તો રહી ગઈ, હું ભરું, પેલો કે હું ભરું, પેલો કે હું ભરું. જે પહેલી ભરે ને સીધી પાછી માટીમાં મુખિયાજી ખાલી કરી દે, પણ જે છેલ્લી ભરે ને એની મહાપ્રભુજી પાસે રહી જાય. અને એમાં પણ આપણે તો હાથ લગાવવાનો ક્રમ કે ચલો મારો તો અધિકાર નથી કે મારી જારીજી ઠાકોરજી મહાપ્રભુ સ્વીકારે, પણ કદાચ એને હાથ લગાવું છું ને એની કાનીથી, એણે જેને લગાવ્યો છે એની કાનીથી, એણે જેને લગાવ્યો છે એની કાનીથી. એટલે જે છેલ્લો રહ્યો હોય ને એને સૌથી વધારે કાની મળે કે ક્યાંક કોઈની આડીથી મારી પણ જારી મહાપ્રભુજી સ્વીકારી લેશે. તો ભક્તિ માર્ગમાં તો પ્રભુ છેલ્લેથી કૃપા કરવાની શરૂઆત કરે છે. પુષ્ટિ માર્ગની વિશેષતા જે છે ને, અહીંયા કરી લઉં, ધરી લઉં, ભરી લઉં એ જરૂરી થોડી છે. અહીંયા એમ લાગે કે પ્રસાદ ખૂટે એવો છે અને ખાલી થાળી મૂકીને ધીમે જઈને નીકળી જાઓ ને ત્યારે સાચા અર્થમાં પ્રસાદ લીધો કહેવાય. કારણ કે તમારા થકી બીજું કોઈ લઈ શકે. તમને એમ લાગે કે હું ઊભો છું તો કેટલાને નડે એમ છે, એના કરતાં પેલા માજીને આગળ કરું, અને આગળ કરે ને એની આંખમાં ઠાકોરજી એને જોઈ લે જેના થકી દર્શન થયા. પુષ્ટિ માર્ગનો વિવેક જ આ છે. અહીંયા પેલા સાધારણ માર્ગની જેમ કરવાનો, ધરવાનો, ભરવાનો કોઈ હઠાગ્ર નથી. અહીંયા તો લાભ આપવાની મહિમા છે.
અને જે દિવસે આ મહિમા શીખી ગયા ને કે મારા થકી કોઈને લાભ મળે, હું નિમિત્ત બનું અને કોઈને લાભ મળે. સેવામાં પણ આમ જ કરવાનું. જે સેવા મળે સેવા કરી, કદાચ ઉપરનો મળ્યો ન મળ્યો, કોઈ નામ લીધું ન લીધું, જો મળે તો માનજો કે ઠાકોરજીના આશીર્વાદ મળ્યા. કદાચ તમારું નામ ભૂલી ગયા તો એમ માનજો કે મારી સેવા ઠાકોરજીએ રાખી લીધી, કોઈની આગળ છતી ન થવા દીધી, પોતાની પાસે રાખી લીધી. જેને સારું જ વિચારવું છે ને બધી જગ્યાએ સારું વિચારી શકે, અને જેને નબળું જ વિચારવું છે, જો ને આ બધાના નામ લીધા મારું જ ભૂલી ગયા, એને એમ લાગે ભૂલી ગયા. વૈષ્ણવને એમ લાગે કે ઠાકોરજીએ રાખી લીધું. સેવા તો બીજની જેમ દાટી દેવાની હોય, અને દાટી દો ને એમાંથી હજારો ફળ નીકળે કૃપાના. પણ એ બીજને વારે ઘડીએ કાઢી કાઢીને બતાવવા જાઓ તો સુકાઈ જાય બીજ. સેવાને બીજ બનાવો, એને વાવો, અને વાવશો તો અનેક કૃપાના ફળ ઉગશે. જે તમારી જે પણ સેવા છે ઠાકોરજી તો જુએ જ છે. અહીંયા જેને પણ કોઈ પણ સેવા કરી છે, કોઈ જુએ ન જુએ, ભાગવત ભગવાન તો જુએ જ છે. એની આંખોથી કોણ બચી શકવાનું છે? એની આંખોથી કોઈ નથી બચવાનું. એ બધાને જુએ. ઠાકોરજી કોઈની છુપાઈને લીધેલી રોટલી પણ જુએ છે, અને છુપાઈને કોઈને આપેલી રોટલી પણ જુએ છે. એ તો નિહારે જ છે. એનાથી કોણ? માણસથી બચાવી શકો, ભગવાનથી કોઈ વસ્તુ બચી શકે? એટલે સેવા એવો ઉત્તમમાં ઉત્તમ શબ્દ છે, અને એને કોઈ પણ આગળ પાછળ બીજા કોઈ શબ્દોના નામ જોડી એને નાની ક્યારે ન બનાવતા. સેવા મોટી હોતી નથી, સેવા કરનારો એને મોટી રૂપ આપી દેતો હોય છે. સેવા એ રીતે કરો કે લોકો સેવકને શોધે. એવી સફાઈ કરી કે આપણે પૂછ્યું કે આ કોણે કરી આટલું સરસ રીતે? લોકો સેવા જોઈને સેવકને શોધવા જોઈએ. સેવક, કારણ કે બધે જો સેવક દેખાવા જાય ને તો સેવા છુપાઈ જાય, ઢંકાઈ જાય, અને સેવા દેખાય ને તો લોકો સેવકને શોધી કે આ કોણે કરી. એક વૈષ્ણવ તો બુહારી જેવો હોય. બુહારીએ આખું ઘર ચોખ્ખું કર્યું, પણ વખાણ તો વહુના જ થાય કે આ કોણે ચોખ્ખું કર્યું હતું, કે આ વહુ કરનારી તો બુહારી છે. એમ વૈષ્ણવે પણ બુહારીની જેમ ચોખ્ખું કરીને સંતાઈ છે. ઠાકોરજી જાણે જ છે. અને સેવા છુપાવવાનો જેટલો આનંદ છે ને એટલી બતાવવામાં મજા નથી. હો, જ્યારે આપણી સેવાને બહુ બતાવવા જઈએ છે ને તો ગુમાવતા હોય એવું લાગે, અને છુપાવીએ ને તો વાવી દીધી હોય એવું લાગે. અને એટલે સંગ્રહ, સેવાને તો બચાવો, ઢાંકો, છુપાવો, અને જેટલું બચાવશો એટલું ઓછું ખર્ચાશે. પણ લોકોની આગળ પ્રગટ કીએ રસ જાય, પ્રગટ કરી દેશો તો બધું જતું રહેશે. અક્રૂરજીને મનમાં એમ થયું કે ભાઈ એવું કયું સત્કર્મ કર્યું છે કે મને પ્રભુને પધરાવવાની સેવા મળી. કોઈ મોટી સેવા લેવા ગયા છે ખાલી, પણ પધરાવવાની સેવા, ઠાકોરજીને પધરાવવાના છે મારે. એવું કયું સત્કર્મ? કોઈ પુણ્યથી ભગવત સેવા મળતી નથી, કેવલ કૃપાથી. પુણ્યના તો બે ફળ શાસ્ત્રોમાં કયા? એક સ્વર્ગ અને કાં લૌકિક સુખ. કોઈ પણ પુણ્યના શાસ્ત્રોમાં બે જ ફળ છે, કાં તમને સ્વર્ગ મળે અને કાં તમને લૌકિક સુખ સૌભાગ્ય રૂપે મળે. સેવા પુણ્યથી મળે એ સંભવ નથી. સેવા તો કેવલ ને કેવલ પ્રભુની ઈચ્છા ને કૃપાથી મળે છે. એટલે જ્યારે જો હાથ બધાને મળ્યા છે, પણ દરેક હાથને સેવા નથી મળતી. આંખ બધાને મળી છે, દરેક આંખને દર્શન નથી મળતા. કાન બધાને મળ્યા છે, દરેક કાનને કથા નથી મળતી. જીભ બધાને મળી છે, દરેક જીભને ભગવદ નામ નથી મળતું. પણ જો તમને મળ્યું છે તો માનજો કે તમારા ઉપર ઠાકોરજીની કૃપા છે. આજે એ સાર્થક થયું, એ હોવું, એ મળવું, કારણ કે આજે આ મારા આત્માના ઉદ્ધાર માટે કામ થયું, કામ લાગ્યું. જે વસ્તુ તમારા આત્માના કલ્યાણમાં ઉપયોગમાં આવે ને ત્યારે માનજો આજે આનું મળવું સાર્થક થયું છે. સોહી કુશલ દાસ પરમાનંદ જો હરિ સન્મુખ દાય. કુશળ કોણ? હોશિયાર કોણ? આપણે ઘણી વાર હોશિયાર કોને માની કે આમ હોશિયાર હોય, બીજાને પટાવતા આવડતું હોય, કામ કઢાવતા આવડતું હોય, એટલે આપણે આ બહુ હોશિયાર છે. અમારા ભગવદીઓ તો એમ કહે કે જે સંસારમાં પણ શ્રીજીને ગોતી લે ને સાચો હોશિયાર તો એ જ છે.
બાકી આમાં તો અટવાઈએ એવું જ છે, પસાઈએ એવું જ છે. આ જલ્દી મળે એવું નથી, આના રસ્તા જલ્દી નીકળે એવા નથી. અને જેણે ભગવાનને સાધી લીધા ને એનો સંસાર આપમેળે સદાઈ જાય છે. ભગવાન એના સંસારને સાચવી લે છે, જે ભગવાનને સાચવતો. પાંડવો એનું પ્રમાણ છે. એમણે ભગવાનને પકડી રાખ્યા તો ભગવાન એમનો સંસાર સાચવી લીધો. એમ જેણે પ્રભુને સાધ્યા છે ભગવાન એનો સંસાર સાધી લે છે. સરળ યુક્તિ સંસારને પામવાની એ શ્રીજી થકી છે. અક્રૂરજી મનમાં વિચાર કરે છે કે કયું એવું મારું પુણ્ય, કયું મારું સત્કર્મ, આખી રાત નીંદ નથી આવતી. અરે સેવા મળે, આનંદ મળે, ભક્તિ મળે અને એમ થાય ને કે કેવો આનંદ છે. આપણે એ 7 દિવસથી કેવો આનંદ, એમ લાગે સુવાય નથી જવું, એમ લાગે કે આપણે મળતા રહીએ, સત્સંગ કરતા રહીએ, આનંદ કરતા રહીએ અને લોકોને આનંદ 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 લાગે. અરે ભગવત સેવામાં છીએ, ભગવત કથામાં છીએ, ઠાકોરજીના ધામમાં છીએ. એમ અક્રૂરજીને આખી રાત નીંદ ના આવી. સવારે પ્રાતઃકાલ જાગ્યા છે, સ્નાન આદિ કરી તૈયાર થયા છે, રથ પર બિરાજમાન થયા, રથની લગામ ખેંચી. રથ તો ધીમો જાય છે, મનોરથો બહુ તેજ ચાલે છે. મનમાં વિચાર થાય, પ્રભુ કેવા લાગતા હશે, શું કરીને મને બોલાવશે, પહેલી વાર મળીશ તો શું એમને કહી. અનેક 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 મનોરથો મનમાં ચાલી રહ્યા છે. અને વૈષ્ણવનું મન સદા મનોરથોથી ભરેલું જ રહેવું જોઈએ. કાંઈક ને કાંઈક મનમાં ઉત્તમ સંકલ્પો સદાય પ્રભુ સંબંધી રાખવા. ભગવાન સંબંધી વિચાર નહીં કરો તો સંસાર સંબંધી ચિંતાઓ ઘેરી લેશે. પ્રભુ સંબંધી વિચાર નહીં કરો ને તો આ સંસારની ચિંતાઓમાં ખપાઈ જશે. કારણ કે આનો કોઈ અંત જ નથી. આની ચિંતા, પેલાની ચિંતા. દરેક લોકો એનું ભાગ્ય લખાવીને લાવ્યા છે. તમે મેચ ફિક્સર ના બનો, કોઈના ભાગ્ય વિધાતા ના બનો. તમે સહાયક બની શકો છો પણ એના ભાગ્યના નિર્માતા નથી બની શકતા. અને એટલા માટે જીવનમાં દરેક વ્યક્તિ એની રીતે થવાનું જ છે, કરવાનું જ છે. અને બધાનું ભગવાન કરે છે તો આપણા સ્વજનોનું કેમ નહીં કરે? બધાનું પૂરું થાય. એ કોઈ ડિસેબલ હોય ને, સાવ જે ચાલી ન શકતો ફરી, એનું કેવું પૂરું થઈ જાય છે કોઈ સંબંધી દ્વારા, માતા પિતા દ્વારા, છેલ્લે સંસ્થા દ્વારા, પણ ભગવાન એનું પૂરું કરી દે છે. તો જે ચાલતો ફરતો દોડતો હોશિયાર છે ભગવાન એનું પૂરું નહીં કરે? બધાનું થશે. પ્રભુ બધાનું પૂરું કરશે. પ્રભુ સંબંધી ચિંતા. તમે પ્રભુને નિશ્ચિંત થઈ જાઓ. ઠાકોરજીને ગમતું નથી. આપણે તો વાર્તામાં નથી, પેલા માજી એક સાથે 20 દિવસની સામગ્રી બનાવી અને એમ તો 20 દિવસ શાંતિ. ઠાકોરજી એક જ દિવસમાં આરોગી ગયા. કહ્યું કે પ્રભુ આ શું કર્યું? રોજ 2 નંગ ધરવાના હતા. અરે કે પછી તું ચિંતા સંસારની કરીશ એના કરતા રોજ મારી કરે સારું. અને અમુક ચિંતાઓ તો નસીબ વાળાને જોયો. આ વૈષ્ણવને ઓ સવારે જાગવાનું છે, પ્રભુનો ઉત્સવ છે, સામગ્રી કરવાની છે, ફૂલની માળાજી કરવાની છે, વસ્ત્રો હજી બાકી છે. એના કેટલી કેટલી વૈષ્ણવને પ્રભુ સંબંધી ચિંતા સેવા કરનારને હોય. નસીબ વાળા હોય ને એને ઠાકોરજીની ચિંતા કરવા મળે. એમ ઠાકોરજીને જગાવવાના છે, સ્નાન કરાવવાના છે, સામગ્રી બના. આ ચિંતા કોને થાય? જેને ઠાકોરજી ઘરમાં હોય એને. તો અમુક ચિંતાઓ તો ભાગ્યશાળીને હોય. દુર્ભાગીને બધી ચિંતા, પ્રભુ સંબંધી ચિંતા કરવા દરેકને ન મળે. એટલે આ તો પ્રભુ સંબંધી તો ચિંતાઓ પણ ઉદ્ધારક છે જીવ માટે. અહીંયા અક્રૂરજી આવ્યા છે અને જ્યાં વ્રજમાં પ્રવેશ કરે, સાયંકાલનો સમય છે. પ્રભુ ગાયોને ચરાવીને ખીરકમાં પધાર્યા છે. નંદ બાબા મળ્યા અને સ્વાગત કર્યું છે. યશોદાજીને મળ્યા છે. બધાને વાત તો કરે છે પણ કોઈને શોધી રહ્યા છે. અક્રૂરજી ન દેખાયા ત્યારે પૂછ્યું કે પ્રભુ ક્યાં છે? તો કે સાયંકાલનો સમય છે ને હમણાં ગૌશાળામાં પધાર્યા હશે અને ગાયનું દોહન કરતા હશે. આપ આજ્ઞા આપો તો હું જાઉં મળવા. અરે પધારો ને, કેમ નહીં? અને અક્રૂરજી જ્યાં ગૌશાળામાં આવ્યા અને જોઈને એવા સ્તબ્ધ થઈ ગયા અને હૃદય ગદગદિત થઈ ગયું. જુએ છે તો ઠાકોરજી ગાયને દોહી તો રહ્યા છે પણ એટલી ભૂખ લાગી છે ને તો પેલા દોણામાં નહીં પણ પોતાના મુખ ઉપર પિચકારીઓ મારી રહ્યા. અને એની બૂંદો મુખ ઉપર એવી લાગી છે માનો ઉડુગણ અંબર ઓપિત. જાણે તારાઓ ચમકતા હોય શ્યામ રાત્રિના સમયે એવું સુંદર મુખારવિંદ લાગી રહ્યું છે. અને જ્યાં અક્રૂરજીને જોયા, અરે કાકાજી આપ! દોડતા પ્રભુ ગયા અને છાતીએ લગાડી લીધા અક્રૂરજી. રાત્રિના સમયે ભોજન કરવા બિરાજ્યા છે. ચર્ચા કરતા કરતા મનમાં કયું વાત કરી કે હું પ્રભુને લેવા આવ્યો છું.
નંદ બાબાએ તો તુરંત હા પાડી દીધી ને પ્રભુ પણ કહેવા લાગ્યા હા હા અમારે પણ મથુરા નગરી જોવાનો ઘણા દિવસથી ઈચ્છા હતી, અમે જલ્દી તમારી જોડે જવા તૈયાર છે. યશોદાજીની સામે જોયું અને યશોદાજીએ ના પાડી, ના ના તને ન જવા દે. અરે મૈયા હું તને વચન આપું છું જલ્દી પાછો આવીશ, મને જવા દે. યશોદાજી કહે છે પ્રભુ ક્યાંક દિલના ખૂણામાં એવું લાગે છે કે એક વાર તમે જશો ને તો ક્યારે પાછા નહીં આવે. માં તને વચન આપું છું હું જલ્દી પાછો આવીશ, મને નહીં જવા દે તો તને મારી સોગંદ છે માં, મને જવા દે. અને જ્યાં સોગંદ આપી ભારે હૈયે બાએ કહ્યું ઠીક છે બેટા વહેલો પાછો આવજે.